નમસ્કાર મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમોમાં થયેલ સુધારા અન્વયે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગ્રુપ બદલવા અંગેની જાણકારી આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. વિજ્ઞાન પ્રવાહના વિષયોના ગ્રુપ નીચે મુજબ છે. એ ગ્રુપ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત. બી ગ્રુપ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન. એ બી ગ્રુપ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ગણિત. વિનિયમ 30(3) સુધારેલ જોગવાઈ. બોર્ડની મુખ્ય પરીક્ષામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ બી સાથે ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર ઈચ્છે તો જે વર્ષે ગ્રુપ બી સાથે પરીક્ષા પાસ કરી છે તે વર્ષની મુખ્ય પરીક્ષા પછીની તુરત જની પૂરક પરીક્ષા અથવા તે પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા અથવા પૂરક પરીક્ષા ધોરણ 12 ગણિત વિષય સાથે પૃથક ઉમેદવાર તરીકે આપી શકશે. વિનિયમ 31(4) સુધારેલ જોગવાઈ. 1. બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાર્થી વિષય જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. 2. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બી સાથે અનુત્તીર્ણ રહેલ ઉમેદવાર પુનઃ પરીક્ષાર્થી તરીકે ગ્રુપ બીના બદલે ગ્રુપ એ અથવા ગ્રુપ એ બી પસંદ કરી પરીક્ષા આપી શકશે. વિનિયમ 31(5) સુધારેલ જોગવાઈ. 1. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી પ્રથમ સત્રના અંત સુધીમાં અથવા બીજા સત્રના અંત સુધીમાં ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એ બીમાંથી કોઈપણ ગ્રુપ બદલીને ધોરણ 11નો અભ્યાસ કરી શકશે. 2. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અથવા ગ્રુપ બી અથવા ગ્રુપ એ બી સાથે ઉત્તીર્ણ થયેલ હોય તો તે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કોઈપણ ગ્રુપ પસંદ કરીને અભ્યાસ કરી શકશે. અગત્યની સૂચના. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તારીખ 24/12/2024ના પત્રથી જણાવ્યા મુજબ સદર સુધારેલ જોગવાઈ અન્વયે બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025માં યોજાનાર પરીક્ષામાં ઉપસ્થિત થનાર જો કોઈ ઉમેદવાર આ સુધારેલ જોગવાઈનો લાભ લેવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારોના ફેબ્રુઆરી 2025ની પરીક્ષા માટે ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ આઉટમાં ગ્રુપની સામે લાલ પેનથી સુધારો કરી શાળાના લેટરહેડ આધાર સહ સાથે બોર્ડની ગાંધીનગર ખાતેની વિજ્ઞાન પ્રવાહની ક શાખામાં શાળા મારફતે રૂબરૂમાં તારીખ 6/1/2025 સુધીમાં દરખાસ્ત કરવાની રહેશે.